નમસ્કાર મિત્રો, જગુ વોઇસ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે સવારના 7 વાગ્યા હતા. રસોડામાંથી ધીમો ધીમો ખડખડાટ આવી રહ્યો હતો. શાંતિ હતી, પણ તે માત્ર ઘરની હતી, દિલની નહીં. મીરાદેવી આશરે 62 વર્ષના હતા. ધ્રુજતા હાથે ચા બનાવી રહ્યા હતા. ઉંમરે તેમને જેટલા નબળા નહોતા કર્યા, તેનાથી ક્યાંય વધુ તેમની વહુ રૂબીના વર્તને તોડી નાખ્યા હતા. તે જ સમયે રૂબી ઝડપી ડગલે રસોડામાં આવી. ઓ ડોસી, તને અકલ નથી આવી? શું કરી રહી છે તું? આ કેવી ચા બનાવી છે તે? ચા કહેવાય આને? કેટલી વાર કહ્યું છે મારા કિચનમાં પગ ન મૂકતી. સમજ નથી પડતી? ચાપતી શું તારો મરેલો બાપ અહીં મૂકીને ગયો છે, જે તું આટલા વટથી ચા બનાવી રહી છે? તેનો અવાજ એટલો ઊંચો હતો કે મીરાદેવી અચાનક એકદમ ડરી ગયા. મીરાદેવી ડરતા ડરતા બોલ્યા, બેટા, મેં વિચાર્યું કે તારું માથું દુખતું હતું, તો ચા બનાવી દઉં. આ સાંભળતા જ રૂબીએ અકળાઈને કપ ઉપાડ્યો અને તેને જોરથી મીરાદેવીના માથા પર માર્યો. કપ ધડામ દઈને મીરાદેવીના માથા સાથે અથડાયો, જેથી તે તૂટી ગયો અને તેના ટુકડા તેમના કપાળમાં ખૂંચી ગયા, જ્યાંથી ધીમે ધીમે લોહી પણ નીકળવા લાગ્યું હતું. ગરમ ચા તેમના હાથ પર ઢોળાઈ ગઈ. તેઓ દર્દના લીધે કણસવા લાગ્યા અને આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પરંતુ તેઓ સરખી રીતે પોતાનું દર્દ વ્યક્ત ન કરી શક્યા, કારણ કે તે જ સમયે રૂબી ચીસપાડી ઉઠી, ડ્રામા બંધ કર ડોસી. તું હજી સુધી જીવતી કેમ છે? તે મારો મગજ ખરાબ કરી મૂક્યો છે. થાકી ગઈ છું તારી સેવા કરીને. ઉપરથી તારા ડ્રામા ખતમ નથી થતા. બસ આજ આવડે છે તને રડવું, ધ્રુજવું અને દયા મેળવવી. ન કામ સરખું થાય છે, ન મગજ ઠેકાણે ચાલે છે. મીરાદેવી પાછળ હટી ગયા. કપડા પર ચા ફેલાઈ ગઈ હતી, પરંતુ તેમના ચહેરા પરનો ડર તેમનાથી પણ વધુ ફેલાઈ ચૂક્યો હતો. રૂબી ત્યાં જ ન અટકી. તે ગુસ્સામાં તેમની સાવ નજીક આવીને વાળ જોરથી પકડીને બોલી, કેટલી વાર કહ્યું છે મારાથી દૂર રહેતી કરમ. મારું કિચન ગંદુ કરી નાખ્યું તે. મારા પતિનું ઓફિસમાં પ્રમોશન થવાનું છે અને તું ઈચ્છે છે કે હું તારા લીધે અપશુકનિયાલ બની જાઉં? મોઢું જોયું છે પોતાનું? અપશુકન વરસે છે. આટલી જ ચિંતા છે તને મારી, તો તું મરી કેમ નથી જતી? મને પણ શાંતિ મળશે અને તને પણ. મીરાદેવીની આંખો નમી ગઈ. દિલ જાણે અંદર ને અંદર તૂટી રહ્યું હતું. રૂબીએ અટક્યા વગર ફરી કહ્યું, અને સાંભળ, આજે તું કોઈ રૂમમાં દેખાવી ન જોઈએ. જે બોલું બસ એ જ કરીશ, નહીતર હું તારા દીકરાને એવો ભડકાવીશ કે તે પોતે તને રસ્તા પર ફેંકી આવશે. પછી ક્યાંય બોલતી નહીં કે વહુએ અત્યાચાર કર્યો. આ સાંભળીને મીરાદેવીનું શરીર શું ન થઈ ગયું. તેમને લાગ્યું કે જાણે તેમના પગમાંથી કોઈએ તાકાત ખેંચી લીધી હોય. તેઓ ધીમેથી બોલ્યા, બેટા, આટલું ન બોલ. હું સારું કરવાની કોશિશ કરીશ. પણ રૂબી ફરી તપૂકી. ચૂપ, એક શબ્દ પણ ન બોલતી. તું કોશિશ કરે છે ત્યારે જ તો બધું બગડે છે. તું જ છે જ અપશુકન. તારા લીધે ઘરમાં શાંતિ નથી રહેતી. અને તેણે જોરથી મીરાદેવીને ધક્કો માર્યો. મીરાદેવી પોતાને સંભાળતા સંભાળતા ધ્રુજતા પગે દિવાલ પકડીને ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ અવાજ બંધ હતો, જાણે રડવાની પણ પરવાનગી હોય. મીરાદેવીના આંસુ કોઈ નવી વાતની જેમ નહોતા વહી રહ્યા. તેમની આંખો તો એટલી રોઈ ચૂકી હતી કે હવે દર્દ પણ જૂનું લાગવા માંડ્યું હતું. કપનો ઘા માથા પર વાગ્યો હતો. લોહીની પાતળી ધાર વહી નીકળી અને તેઓ એક ખૂણામાં બેસીને ધ્રુજતા હાથે સરસિયાનું તેલ લગાવી રહ્યા હતા, જ્યાંથી લોહી જલ્દી બંધ થાય, જ્યાંથી કોઈને તકલીફ ન થાય, જાતે ઘરનું વાતાવરણ ન બગડે. કારણ કે તેઓ એવા જ હતા. દરેક દર્દ પોતે સહન કરી લેવું, પણ કોઈના પર બોજ ન બનવું. પરંતુ આ પહેલી વાર નહોતું. રૂબીનો હાથ ઉપડવો, વાસણ ફેંકવા, કપડાં ફેંકવા, દરેક વસ્તુમાં ખામી કાઢવી, આ બધું મીરાદેવીના રોજિંદા જીવનની કિસ્મત બની ચૂક્યું હતું. અને દરેક વખતે દરેક અપમાનની પાછળ એક જ સવાલ તેમના કાળજામાં ખૂંચતો હતો કે આખરે મારો ગુનો શું છે? પછી તેમનું મન વર્ષો પાછળ ચાલ્યું જતું. એ સમયમાં, જે સમયે તેમણે આ ઘરમાં દુલ્હન બનીને પગ મૂક્યો હતો, ત્યારે તેમણે મનોમન એક વચન લીધું હતું કે હું આ ઘર ક્યારેય વિખરવા નહીં દઉં. હું દરેક સંબંધ નિભાવીશ, ભલે ગમે તેટલો ત્યાગ કેમ ન કરવો પડે. અને તેમણે માત્ર કહ્યું નહોતું, આખી જિંદગી સાબિત કરી બતાવ્યું. સવારથી રાત સુધી આખું ઘર એકલા હાથે સંભાળ્યું. પોતાના પતિની કમાણીનો એક એક રૂપિયો સાચવીને ઘર ચલાવ્યું. પોતાના દીકરાને કોલેજ સુધી ભણાવ્યો, નોકરી અપાવી, પોતાની દીકરીને પણ ભણાવી, લગ્ન કરાવ્યા, સારો સંસાર વ્યવસાવ્યો અને જ્યારે ઘરમાં વહુ આવી તો તેને દીકરી બનાવીને રાખવાની લાખ કોશિશ કરી.
મીરા દેવીએ તો ત્યાં સુધી કર્યું હતું કે વહુની ઈચ્છા, તેની પસંદ, તેના સપના પૂરા કરવામાં તેમણે ક્યારેય પોતાના મનનું નહોતું વિચાર્યું. તેઓ એવી માં હતા જેમણે પોતાની થાળીમાં દાળ ઊંચી રાખી, પરંતુ વહુની પ્લેટમાં ક્યારેય ઓછપ આવવા ન દેતી. પરંતુ નિયતિએ તેમનો સૌથી મોટો સહારો છીનવી લીધો. તેમના પતિ જ એકમાત્ર એવા હતા જે મીરા માટે ઢાલ બનીને રક્ષણ કરતા હતા. તેમના જતા જ ઘરમાં જાણે અજવાળું ઉલવાઈ ગયું અને એ જ શાંતિમાં રૂબીનું અસલી રૂપ ખોલીને સામે આવવા લાગ્યું. હવે મીરા દેવી વહુને બોજ લાગવા માંડ્યા હતા. ક્યાં સુધી સંભાળું અમને? કેમ ઘરડા પડી રહે છે? શું કામના છે? આ જ વાતો રોજ સાંભળવા લાગી અને મીરા દેવી વિચારતા રહ્યા કે મેં તો આ ઘર માટે મારું બધું જ આપી દીધું, છતાં આજે બિલકુલ વણજોઈતી કેમ થઈ ગઈ? તેમની જિંદગી એક જ સવાલ પર સમેટાઈ ગઈ. શું ખરેખર ઘરડા થવું એ કોઈનો દોષ બની જાય છે, કે પછી માત્ર તેમના હોવાથી કોઈને તકલીફ થવા લાગે છે? તેઓ આખો દિવસ દર્દના રમેટમાં રહ્યા અને ક્યારે ઊંઘી ગયા ખબર ન પડી. સાંજે ખટખટનો અવાજ થયો ત્યારે તેમની આંખો ખુલી. ભૂખના લીધે તેમની હાલત ખરાબ થઈ રહી હતી. જેમ તેમ કરીને તેઓ ઊભા થઈને બહાર આવ્યા. જોયો તો તેમનો દીકરો જમી રહ્યો હતો. રૂબીએ જેવા મીરા દેવીને દરવાજા પર ઊભેલા જોયા, તેમની આંખોમાં ફરી એ જ બળતરા, એ જ નફરત ધરી આવી. તે સમયે ઝરથી ચિલાઈ, ઓહ, ફરી આવી ગઈ મહારાણી, મા દીકરાના નાટક ફરવા. મીરા દેવી બસ ધીમેથી બોલ્યા, બેટા, હું બસ રોટલી લઈ લઉં, દવા ખાવાનો સમય થઈ ગયો છે. રૂબીએ અટ્ટહાસ્ય કર્યું, દવા? અરે, મારી કેમ નથી જતી? એક વારમાં આખો દિવસ મારો દમ અધર કરી મૂકે છે અને રાત્રે ખાવાનું પણ મારી પાસેથી છીનવા ચાલી આવે છે. આ સાંભળીને મીરાજીના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. બીજી તરફ તેમનો દીકરો જે હમણાં જ ઓફિસેથી પાછો આવ્યો હતો, થાકેલી આંખોથી ફોનમાં વ્યસ્ત હતો. રૂબીએ જેવું ખાવાનું ટેબલ પર મૂક્યું, તે હસીને બોલ્યા, વાહ રૂબી, આજે પણ બધું તૈયાર. તું જ તો છે જે મારો ખ્યાલ રાખે છે. આ શબ્દો મીરા દેવીના કાળજામાં કોઈ કાંટાની જેમ ખૂંચી ગયા. તેઓ આશાભરી નજરે દીકરા તરફ જોઈ રહ્યા હતા. શું તે પૂછશે? શું તે જાશે કે તેમના કપાળ પર પટ્ટી બાંધેલી છે? શું તે અનુભવશે કે તેમની આંખો રડી રહીને સૂજી ગઈ છે? પરંતુ દીકરો તેણે એક વાર પણ તેમની તરફ જોવાની જરૂર ન સમજી. ઉલટું તેમણે રૂબીની વાતો પર વિશ્વાસ કરતા કહ્યું, રૂબી, જલ્દીથી એમનું ખાવાનું આપી દે અને કહેજે કે પોતાના રૂમમાં જઈને આરામ કરે. મને ઘોઘાટ બિલકુલ પસંદ નથી. આ સાંભળીને રૂબીનો ચહેરો ખીલી ઉઠ્યો. તે મીરા દેવીને સાવ નજીક આવી અને અત્યંત ઝેરીલા અવાજમાં બોલી, સાંભળ્યું? તારો દીકરો પણ તને વેઠી શકતો નથી. કેટલી વાર કહ્યું છે, છાના માના પોતાના રૂમમાં પડી રહે દીકર. તારા લીધે ઘરમાં બદબુ ફેલાય છે. મીરા દેવીનું દિલ એટલું તૂટી ગયું કે તેમને લાગ્યું જાણે શ્વાસ જ નથી આવી રહ્યો. સાંજની રોશનીમાં તેમનો કરચલીઓ વાળો ચહેરો વધુ થાકેલો લાગતો હતો. ધીમેથી થાળી હાથમાં લેતા તેમણે કહ્યું, હું બસ ખાવાનું લઈ જાઉં. રૂબીએ થાળીને જોરથી ધક્કો માર્યો. રોટલી જમીન પર પડી ગઈ. કહ્યું ને, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તું અહીં નહીં આવે. ન તો કોઈ ખાવાનું ખાઈશ, એટલા માટે ચાલ ભાગ તારા રૂમમાં, નહીંતર વધારે માર પડશે. આ સાંભળીને પાસે રાખેલા સોફા પર બેઠેલા તેમનો દીકરો જરાય હસ્યો નહીં. ન તો તેણે પત્નીને ટોકી, ન તો મા તરફ જોયું. બસ ખાવામાં જ વ્યસ્ત રહ્યો, માનો ત્યાં કોઈ માણસ નહીં, પણ એક બોજ ઊભો હતો. મીરા દેવીના દિલમાં અચાનક અસહ્ય દર્દ ઉપડ્યું. તેમણે આંખો નમાવી લીધી. વળી તેમને હજી પણ ત્યાં જ ઊભેલા જોઈને રૂબીએ મીરા દેવીનો હાથ કસણાવીને પકડ્યો અને તેમણે ડસડતી રૂમ તરફ ધકેલી દીધી અને રૂમની અંદર ધકેલતા જ દરવાજો જોરથી બંધ કર્યો. એ જ ગુસ્સામાં મીરા દેવીનો ખભો દિવાલ સાથે અથડાયો. તેમને ખૂબ જ વધારે દર્દ થયું. મીરા દેવી દર્દના લીધે સરખી રીતે કણસી પણ ન શક્યા હતા. ત્યાં તો રૂબીનો હાથ તેમના ગાલ પર પડી ચૂક્યો હતો. તું શું કહે છે? હા, તારો દીકરો તારા પર દયા ખાય છે, પછી મારી સામે તારો ડ્રામા જોઈને મને ખોટું લાગે. તે અકળાઈને મીરા દેવીને હડપચી હટે પકડીને જોરથી ઊંચી કરે છે. તારામાં આટલી હિંમત ક્યાંથી આવી કે રૂમની બહાર ખાવાનું માગવા ચાલી આવી? અક્કલ નથી કે શું? તારો ટાઈમ ગયો સમજી ડોસી. તારી યુકાત બસ આ વાસી રોટલીઓ અને વધેલા શાકના પાણી સુધી જ છે. આટલી બીક જેવી વસ્તુઓ હું તને આવી રહી છું.
એ જ તારા માટે ઘણું છે. તેમણે પોતાના સાડલાના છેડાથી આંખો લૂછવાનો પ્રયત્ન કર્યો, પણ રૂબીએ હાથ ઝટકાવી દીધો. આ નાટક શરૂ ન કર ડોસી. તારા આંસુ જોઈને કોઈ પીગળવાનું નથી. તું મારી સામે આવીને રોનક બગાડીશ તો હું ચૂપ નહીં બેસું. કાન ખોલીને સાંભળી લે. જો ફરી ક્યારે જમતી વખતે બહાર નીકળી તો બીજા દિવસે તને ઘરની બહાર ફેંકી દઈશ. તું તારા દીકરાને તો જાણે જ છે ને. હું તારું માથું ફોડી નાખું તો તે તારો પક્ષ નહીં લે. અને પહેલેથી જ તારો આ મરેલો દીકરો ચહેરો ગમતો નથી. મીરાદેવી ચૂપચાપ ઊભા રહ્યા, ચહેરો લાલ, આંખો સૂજેલી, કપાળમાંથી લોહી બંધ થતું નહોતું. રૂબીએ વાસી રોટલીની થાળી તેમના પલંગ પર ફેંકી દીધી. લે, ખાઈ લે તારી ઓકાતનું ખાવાનું. અને હા, ચૂપચાપ ખાજે. મારા પતિએ જોઈ લીધું ને તો ફરી એ જ થશે જે રોજ થાય છે. એક નવો આક્ષેપ. હવે તને મારી તરફથી નવા તમાચા મળશે. તે દરવાજો પછાડીને બહાર ચાલી ગઈ. રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો. મીરાદેવીના હાથ ધ્રુજી રહ્યા હતા. થાળીમાં પડેલી રોટલી તૂટી ચૂકી હતી, પણ દિલ તેનાથી પણ વધારે તૂટ્યો હતો. તેમણે ધીમા પણ તૂટેલા અવાજે પોતાની જાતને કહ્યું, શું એ જ ગુનો હતો મારો કે મેં આ ઘર બનાવ્યું, બધાના માટે રાતો ચાકી, પોતાના દીકરીને ભણાવી, પોતાના પતિ સાથે ખભે ખભા મિલાવીને સાથ આપ્યો, અને આ વહુને આટલા આરામોથી ઘરે લાવી. કપાળ પર તેલ લગાવેલું હતું છતાં લોહી નીકળી રહ્યું હતું, પરંતુ તેનાથી ક્યાંય વધુ વહી રહ્યું હતું તેમના દિલનું દર્દ. અને આખા રૂમમાં બસ એક જ અવાજ ગૂંજી રહ્યો હતો, તૂટેલા દિલનો. સવાર થઈ, પરંતુ મીરાદેવી માટે તે કોઈ નવી સવાર નહોતી. બસ એ જ અંતવિહીન દર્દ અને અપમાનનો વધુ એક દિવસ હતો. રાતભર તેમને ઊંઘ નહોતી આવી. બસ બડકા બદલાતા રહ્યા અને કપાળનો ગા કણસતો રહ્યો. સૂરજનું પહેલું કિરણ રૂમમાં ડોખવાયું ત્યારે તેમણે જોયું કે વાસી રોટલી હજી પણ એવી જ પડી છે જેવી રૂબી ફેંકીને ગઈ હતી. એક ઊંડું નિસાસો નાખીને તેઓ ખભા થયા. શરીરમાં દરેક જગ્યાએ દર્દ હતું, પરંતુ પેટની ભૂખ સૌથી વધારે તીવ્ર હતી. આજે રવિવાર હતો અને રૂબીને મોડે સુધી ઊંઘવાની આદત હતી. દીકરો પણ ઓફિસે જવાનો હતો. મીરા દેવીએ વિચાર્યું કે કદાચ આજે થોડી વાર માટે શાંતિ મળશે અને તેઓ ચૂપચાપ રસોડામાં જઈને પાણી પી શકશે. ધ્રુજતા હાથે તેમણે દરવાજો ખોલ્યો અને દબાયેલા પગલે રસોડા તરફ વધ્યા. રસોડામાં પ્રવેશતા જ તેમની નજર ગેસ સ્ટર પર પડી. રૂબીએ રાતનું ખાવાનું બનાવ્યા પછી તેને સાફ કર્યો નહોતો અને થોડું દૂધ ઉકળીને ઢોળાઈ ગયું હતું, જેના લીધે ગેસનું બંદર અને આસપાસનો ભાગ ચીકણો થઈ ગયો હતો. મીરા દેવીનું મન કચડાયું. તેમને ગંદકી પસંદ નહોતી અને તેમને લાગ્યું કે ક્યાંક સુધી રૂબી સવારે ઉઠીને તેમણે જ દોષ ન આપે. તેઓ કશું પણ વિચાર્યા વગર જાણે વર્ષોની આદત હોય તેમ એક કપડું ઉઠાવીને ધીમા ધીમે ગેસ સ્ટર સાફ કરવા લાગ્યા. તેમને ખબર નહોતી કે આ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી. હજી તેમણે અડધો જ ગેસ સાફ કર્યો હતો ત્યાં રૂબીના તીક્ષ્ણ અવાજથી આખું ઘર ગૂંજી ઉઠ્યું. ઓ ડોસી, તું ફરી મારા કિચનમાં ઘૂસી ગઈ. તને કેટલી વાર કહ્યું છે કે અહીં હાથ ન લગાવતી, મારું કામ બગડે છે. તું. મીરાદેવી ચમકી ગયા. તેમના હાથમાંથી ભીનું કપડું છૂટી ગયું. તેઓ ડરતા લીધે પાછળ હટી ગયા. રૂબી ગુસ્સાથી લાલચોળ થઈ રસોડામાં આવી. તેની આંખોમાં એ જ જૂની નફરત હતી. આ શું કર્યું તે? મારું બધું સામાન વેરવિખેર કરી નાખ્યો. તને અકલ નથી? મેં સવાર માટે સ્પેશિયલ ચાપતી અને આદુ એક જ જગ્યાએ રાખ્યા હતા, તે ક્યાં છે? રૂબીનો ગુસ્સો એ વાત પર હતો કે મીરા દેવીએ સફાઈ કરતી વખતે કદાચ ત્યાંની રાખેલી કોઈ વસ્તુ આખી પાછી કરી દીધી હતી. મીરા દેવીએ કરગરતા કહ્યું, બેટા, હું તો બસ સાફ કરતી હતી, ગંદુ હતું. ચૂપ, એક શબ્દ પણ ન બોલતી. રૂબી તેમની નજીક આવીને તેમનો હાથ જોરથી પકડી લે છે. તને શું લાગે છે તું સાફ સફાઈ કરીને મારા પર અહેસાસ કરીશ? તે બધું બગાડી નાખ્યું. આજે હું શોપિંગ પર જવાની હતી અને તું ઈચ્છે છે કે મારી કિસ્મત ખરાબ થઈ જાય. મેં મારા હાથે બધું ગોઠવ્યું હતું અને તે બધું માટીમાં મેળવી દીધું. રૂબીનો ગુસ્સો આ વખતે જાણે બધાથી હદો પાર કરી ગયો હતો. કદાચ તેના મનમાં પહેલાથી જ કોઈ બડાસ ભરેલી હતી અને મીરાદેવીની આ નાની સરખી ભૂલ એ ગુસ્સાની આગને ભડકવા માટે પૂરતી હતી.
તેણે મીરાદેવીનો હાથ વધુ જોરથી પકડ્યો અને તેમણે રસોડામાંથી જસરતી લિવિંગ રૂમમાં લઈ આવી. મીરાદેવી દર્દથી કણસી રહ્યા હતા. બેટા, છોડી દે, દર્દ થાય છે. એટલામાં દીકરો જે આવજો સાંભળીને જાગ્યો હતો. લિવિંગ રૂમમાં આવ્યો. શું થયું રૂબી? સવારમાં આ હંગામો કેમ? રૂબીએ મીરાદેવીને ધક્કો મારી દીધો, જેનાથી તેઓ ભોંય પર પડતા બચ્યા. રૂબીએ પોતાના પતિ તરફ ફરીને કહ્યું, જુઓ, તમારી માને મેં કેટલી વાર કહ્યું છે કે મારા કિચનમાં હાથ ન લગાડે, પણ આ સાંભળતા જ નથી. મારું આખું કિચન ગંદુ કરી નાખ્યું. મારી રાખેલી વસ્તુઓ ક્યાંની ક્યાં ન કરી નાખી. આજે મારે શોપિંગ પર જવાનું હતું અને હું નથી ઈચ્છતી કે સવારમાં કોઈ અપશુકન થાય. આ ડોસી જાણી જોઈને એવું કરે છે જેથી આપણું ખરાબ થાય. દીકરો પોતાની પત્નીના ચહેરા પર ગુસ્સો અને નિરાશા જોઈને તરત જ પીગળી ગયો. તેની આંખોમાં મા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહોતી, બસ અકળામણ હતી. તેણે પોતાની મા તરફ જોતા જ કહ્યું, મા, તમે સમજતા કેમ નથી? રૂબી કહી રહી છે ને તો માની લેતા હોત તો. કેમ રોજ આ ઝઘડા કરો છો? મીરા દેવીએ પોતાના દીકરા તરફ જોયું. તેમની આંખો ભીની હતી. બેટા, હું તો બસ સાફ કરતી હતી. બસ રૂબી જોરથી જ પાડી ઉઠી. બહુ થયું. હું આ અપશુકનિયાળને હવે એક પણ મારા ઘરમાં નહીં રાખી શકું. જ્યારે જુઓ ત્યારે ડ્રામા, જ્યારે જુઓ ત્યારે ગંદકી. આજે આને આ ઘરની બહાર કાઢવી જ પડશે. દીકરો પહેલા થોડો અચકાયો. રૂબી, આ તું શું કહી રહી છે? માં છે એ. માં? રૂબીએ કટાશ કર્યો. આ માં નથી, એક બોજ છે. અને જો આજે આ ઘરમાં રહી તો હું કસમ ખાઉં છું કે હું આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકું. તમારે પસંદગી કરવી પડશે, હું કે તમારી આ ડ્રામાબાજમાં. દીકરો મૂંઝવણમાં મુકાઈ ગયો, પરંતુ તેની વફાદારી તેની પત્ની સાથે હતી. તેને રૂબીના ગુસ્સાનો ડર હતો અને પોતાના પ્રમોશનની લાલચ પણ. તેણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ બહુ મોટો નિર્ણય લઈ રહ્યો હોય, અને પછી પોતાની મા તરફ જોયું. તેની આંખોમાં હવે કોઈ મમતા નહોતી. ઠીક છે રૂબી, તને તે કહ્યું. તેના અવાજમાં કઠોરતા હતી. જે તું કહી રહી છે એ જ થશે. મીરાદેવીનું દિલ તૂટીને વિખરાઈ ગયું. તેમને શ્વાસ ન થયો કે તેમનો પોતાનો દીકરો, જેને તેમણે પાળી પોસીને મોટો કર્યો હતો, તે આજે તેમને ઘરમાંથી કાઢવા તૈયાર છે. રૂબીએ તરત જ પોતાની કારની ચાવી લીધી. ચાલ ડોસી, બહુ થયા તારા નાટક. આજે તને તારી અસલી જગ્યા બતાવીને. મીરાદેવીએ કંઈ સમજતું નહોતું. તેમનો દીકરો ચૂપચાપ ઊભો હતો, જોઈ રહ્યો હતો, જાણે તે આ ઘટનાને હિસ્સો જ ન હોય. રૂબીએ મીરાદેવીનો હાથ પકડ્યો. આ વખતે કોઈ દયા કે કચકચાટ નહોતી, બસ નિર્મળ ક્રોધ હતો. તેમને ઢસડતા ઘરની બહાર કાઢ્યા. મીરાદેવીના નબળા શરીરને કોઈ સહારો ન મળ્યો. છોડી દે રૂબી, ક્યાં લઈ જઈ રહી છે? મીરાદેવી રડવા લાગ્યા, પરંતુ તેમનો અવાજ હવે વધારે નબળો પડી ચૂક્યો હતો. રૂબીએ તેમને પરાણે પોતાની કારની પાછળની સીટ પર ધકેલી દીધા. મીરાદેવીનું માથું કારની અંદર ભાગ સાથે અથડાયું, પરંતુ રૂબીએ કોઈ ફેર ન પડ્યો. તેણે કાર સ્ટાર્ટ કરી અને ઝડપથી બગાડી ગઈ. મીરાદેવી કારની બારીમાંથી પોતાના ઘરને જોતા રહ્યા, જે હવે ધીમે ધીમે દૂર જતું રહ્યું હતું. તેમનાથી આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા અને તેમના દિલમાં બસ એક જ સવાલ હતો કે મારો કસૂર શું હતો? રૂબીએ શહેરની બહારના વિસ્તારમાં એક સુમસામ જગ્યાએ કાર રોકી. આસપાસ કેટલીક તૂટેલી ફૂટેલી ઇમારતો હતી અને દૂર સુધી કોઈ માણસ નજર નહોતો આવી રહ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મીરાદેવીને ખેંચીને બહાર કાઢ્યા. ઉતર અહીંથી, આ છે તારી અસલી જગ્યા. હવે રડ અહીં બેસીને, કર તારા ડ્રામા, કોઈ સંભાળવા વાળું નહીં હોય. રૂબીએ ગુસ્સાથી કહ્યું. મીરાદેવી ધ્રુજતા કારમાંથી ઉતર્યા. તેમનું શરીર હવે વધારે દર્દ સહન કરી શકે તેમ નહોતું. તેઓ બસ ઊભા રહ્યા. તેમની આંખો રૂબીના ચહેરા પર ટકેલી હતી. પછી દીકરાની યાદ તેમના મનમાં ઝબકી રહી. રૂબી, મારો દીકરો, ક્યાં જઈશ હું? રૂબીએ એક ઝેરીલું સ્મિત આપ્યું. તારો દીકરો, તને હવે તારી કોઈ ચિંતા નથી. હવે તું અહીં જ રહીશ. જ્યાંથી આવી હતી ત્યાં જ જા. અને હા, જો ભૂલથી પણ મારા ઘરની આસપાસ દેખાય ને તો યાદ રાખજે,
અંજામ બહુ ખરાબ થશે. આટલું કહીને રૂબીએ કારનો દરવાજો બંધ કર્યો અને ગાડી ઝડપથી વાળીને ચાલી ગઈ. પાછળ મૂકતી ગઈ મીરા દેવીને એક સુમસામ અજાણી જગ્યા પર, જ્યાં તેમની સામે બસ એકલતા અને અંધકાર જ હતો. મીરા દેવી ત્યાં જ જમીન પર ગીરી પડ્યા. તેમનું શરીર દર્દથી અને દિલથી તૂટવાનું દુઃખથી ધ્રુજી રહ્યું હતું. સૂરજનો પ્રકાશ હવે ઝાંખો પડી રહ્યો હતો અને તેમનો લાગી રહ્યું હતું કે જાણે તેમની જિંદગીનો સૂરજ પણ હંમેશા માટે આથમી ગયો હોય. મીરા દેવી ત્યાં જ ધૂળવાળી જમીન પર બેસી રહ્યા, પથ્થરની મૂર્તિ જેમ ઢળ. જ્યારે છેલ્લો અવાજ પણ હમણાં ઓગળી ગયો હતો, ત્યારે તેમની લાગ્યું જાણે તેમના કાનમાં હવે માત્ર સન્નાટો નહીં, પરંતુ તેમના દિલના તૂટવાનો ભયાનક અવાજ ગુંજી રહ્યો હતો. તેમની નજર શિક્ષિત પર ટકેલી હતી, જ્યાંથી થોડી વાર પહેલા કાર પસાર થઈ હતી. હવે ત્યાં માત્ર દૂર શહેરની ઇમારતો ધૂતળી દેખાઈ રહી હતી. એ શહેર, એ ઘર જ્યાં તેમણે પોતાનું બધું જ આપી દીધું હતું. વિવેક તેમના હોઠમાંથી આ નામ એક દબાયેલી ડસકી બનીને નીકળ્યું. આ અપમાન, આ નસોટ કપના ઘા કરતાં પણ વધારે ઊંડી હતી. કપાળ પર વાગેલા ઘાનું દર્દ તો સરસિયાના તેલથી થોડું ઓછું થયું હતું, પરંતુ દીકરાના ત્યાગનું દર્દ તેમના કાળજાને ચીરી રહ્યું હતું. તેને હવે તારી કોઈ ચિંતા નથી, તારો ટાઈમ ગયો, સમજી? બસ બોજ રૂબીના ઝેર ભરેલા શબ્દો તેમના કાનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. તેમને લાગ્યું જાણે કોઈએ તેમના શરીરમાં બચેલો છેલ્લો શ્વાસ અને જીવવાની ઈચ્છા પણ ખેંચી લીધી હોય. એ દિવાલ નહીં, એ દરવાજો નહીં, જેને તેમણે 60 વર્ષ સુધી પોતાના પ્રેમ અને ત્યાગથી બનાવ્યો હતો, આજે એ જ દરવાજો તેમને બહાર ફેંકી દીધા હતા. મીરા દેવીએ પોતાના ધ્રુજતા હાથ જોયા, એ જ હાથ જેમણે પોતાના બાળપણમાં વિવેકને ચાલતા શીખવ્યું હતું. રાતભર તેના માટે રસોઈ બનાવી, તેના દરેક સપનાને પૂરા કરવા માટે મહેનત કરી. આજે એ જ હાથ બિલકુલ ખાલી હતા. તેઓ ઉઠવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમના પગમાં જરાય તાકાત બચી નહોતી. શરીરમાં દર્દ અને ભૂખથી લહેરો ઉઠી રહી હતી. તેઓ લથડાઈને પાછા જમીન પર બેસી ગયા. આસપાસની તૂટેલી ફૂટેલી ઇમારતો તેમને વધારે એકલતાનો અહેસાસ કરાવી રહી હતી, જાણે એ ઇમારતો પણ આ દુનિયાથી ત્યાજાયેલી હોય, બરાબર તેમની જેમ જ. અચાનક તેમને લાગ્યું કે તેમનું માથું બહુ ભારે થઈ રહ્યું છે. દિલના ધબકારા ઝડપથી વધી ગયા અને તેમના મગજમાં છેલ્લા 24 કલાકની કુર ઘટનાઓ એક ફિલ્મની જેમ ઝડપથી ચાલવા લાગી. ચાનો કપ દીકરાની ઉદાસતા, રોટલી ફેંકવી અને કારમાં ઢસડવી. તેઓ પોતાની આંખો બંધ કરવાની કોશિશ કરે છે, પરંતુ આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. રડવું પણ હવે કોઈ રાહત નહોતું આપી રહ્યું. તેમનું દર્દ હવે માનસિક નહીં પણ શારીરિક બની ચૂક્યું હતું. તેમના છાતીમાં એક તીવ્ર ગુગળામણ થવા લાગી, જાણે કોઈ તેમના શ્વાસ રોકી રહ્યું હોય. દર્દ, અપમાન, એકલતા. મીરા દેવીનું શરીર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યું. તેમણે જમીન પર હાથ રાખીને પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બધું વ્યર્થ હતું. છેલ્લી વાર તેમના મનમાં તેમના પતિનો હસતો ચહેરો આવ્યો, જેમણે હંમેશા તેમને સહારો આપ્યો હતો. પછી ચારે તરફનો અંધકાર ઘેરો થવા લાગ્યો. સુમસામ રસ્તો, અથમતા સૂરજનો નારંગી પ્રકાશ અને તૂટેલી ફૂટેલી દિવાલો, બધું એકસાથે ફરતું હોય તેમ લાગતું. તેમને શરીર જમીન પર ધીમેથી ઢળી પડ્યું. તેઓ દર્દ, ભૂખ અને અસાધારણ ઊંડા ખાડામાં ગરકાવા થઈ ચૂક્યા હતા. એ સુમસામ અજાણી જગ્યા પર જઈ ઇન્સાનિયતનો એક ટીમ્પુ પણ નહોતું. મીરા દેવી બેભાન થઈ ગયા. તેમના શરીર પર ધૂળ હતી અને તેમના કપાળમાંથી વહી ચૂકેલા લોહીની પાતળી રેખા ધૂળતળે સરળાઈ ગઈ હતી. એ એકલી જગ્યા પર તેઓ કોઈ મદદ કે સહારાની આશાથી બહુ દૂર મૃત્યુ જેવી શાંતિમાં ડૂબી ગયા. બીજા દિવસે સાંજે જ્યારે રૂબી પોતાની બહેનપણીઓને મળીને ખુશ થતી ઘરે પહોંચી, તો તેના ચહેરા પર અચાનક ગુસ્સો અને હતાશતા હતી. પ્રમોશનના સમાચાર આવી ચૂક્યા હતા અને તેનો પતિ આજે પણ સિનિયર મેનેજર જ રહી ગયો હતો. તેણે ગુસ્સામાં પોતાનું હેન્ડબ્રેક સોફા પર ફેંકી દીધું. ન થયું.
રૂબીએ ચીસ પાડીને કહ્યું, પ્રમોશન ન થયું? મેં કહ્યું હતું ને કે એ ડોસી અપશુકનિયાળ છે. સવારમાં મારા કાનમાં અડચણ નાખી દીધી. તેના લીધે બધું બગડી ગયું. વિવેક જે અચાનક સુધી માને છોડીને આવવાના અપરાધોને દબાવી રહ્યો હતો તે ખીજાઈ ઉઠ્યો. જરૂર નથી કે માના લીધે જ ન થયું હોય. તું આટલી નકારાત્મક કેમ રહે છે? કદાચ મારામાં જ કોઈ ખામી હતી. ચૂપચાપ રહે. રૂબીએ પલટીને કહ્યું, ખામીઓ તો તમારા ખાનદાનમાં છે. તમારા ખાનદાનની અપશુકનિયતાને મારું બધું જ બરબાદ કરી નાખ્યું. મને ખબર છે એ ડોસી ત્યાં બેસીને રડતી હશે અને આપણને શ્રાપ આપતી હશે. વિવેકે ચૂપ રહેતા કહ્યું, તને અચાનક એ સુમસામ જગ્યા પર એકલી માનો ચહેરો યાદ આવ્યો. તે આજે સવારથી જ એક અજીબ બેચેની અનુભવી રહ્યો હતો. તેના દિલના કોઈ ખૂણેથી અવાજ આવી ગયો હતો કે તેણે બહુ મોટી ભૂલ કરી દીધી છે. એટલામાં જ દરવાજા પર જોરથી દસ્તક થઈ રૂબીએ ગુસ્સામાં દરવાજો ખોલ્યો. સામે એક પોલીસ અધિકારી અને તેમની સાથે ખાકી વર્દીમાં બીજા 2 જણા ઊભા હતા. તેમની સાથે એક શાંત અને પ્રભાવિતશાળી દેખાતી મહિલા પણ હતી. પોલીસ અધિકારીએ કડક અવાજમાં પૂછ્યું, તમે વિવેક શર્મા છો? વિવેક શર્માએ સામે જોયું. હા, હું છું. શું વાત છે? અમે તમારી માં શ્રીમતી મીરા દેવીને શહેરના બહારના વિસ્તારમાં એક ત્યાજેલા વિસ્તારમાંથી બચાવ્યા છે. વૃદ્ધાશ્રમ અધિકારી સુરક્ષા અધિનિયમ હેઠળ આ ગંભીર ગુનો છે. તમારે તરત જ અમારી સાથે ચાલવું પડશે. આ સાંભળીને રૂબી અને વિવેક બંનેના હોશ ઉડી ગયા. રૂબીએ જોરથી ચિલ્લાઈ, પણ અમે કંઈ નથી કર્યું. એ તો જોતે જ ચૂપ રહે. સાથે ઉભેલો મહિલા જે કદાચ કોઈ સામાજિક સંસ્થામાંથી હતી, તેણે રૂબી તરફ ઘોરીને જોતા કહ્યું, મીરા દેવીના કપાળ પર ઈજાના નિશાન છે અને તેમના કપડા પર વાસી ચાકના ડાઘા છે. તેમણે એમને પૂરી વાત જણાવી છે. તેમને આ હાલતમાં છોડવા એ માત્ર અમાનવીય જ નથી, પરંતુ કાયદેસર શ્રીય ગુનો છે. આપ બંને પર વૃદ્ધો સાથે ગેરકદરનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિવેક અને રૂબીના ચહેરાનો રંગ ઉડી ગયો. જે સમાજમાં તેઓ પોતાની ઇજ્જત જાળવી રાખવા માંગતા હતા, આજે એ જ સમાજની સામે તેઓ એક ગુનેગાર બની ચૂક્યા હતા. તેમને અહેસાસ થયો કે માને ઘરમાંથી બહાર ફેંકવી એ તેમની જિંદગીની સૌથી મોટી અને મોટી ભૂલ હતી. પોલીસ અધિકારી અને સામાજિક કાર્યકરની હાજરીમાં રૂબીનો અહંકાર થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો. વિવેક પોતાના પિતાની કમાણીથી બનેલા ઘરની ઇજ્જતને રોળાઈને જોઈ રહ્યો હતો. તેને લાગ્યું જાણે તેનું પ્રમોશન રદ થયું એ કોઈ મોટી વાત નહોતી. અસલી તબાહી તો હવે શરૂ થવાની હતી. સર, એવું નથી. આ એક ગેરસમજ છે. મારી માં એ થોડી માનસિક રીતે પરેશાન છે, એટલા માટે. વિવેકે રડતા ડરતા જૂઠું બોલવાની કોશિશ કરી. સામાજિક કાર્યકર સ્નેહાએ તેને અધવચ્ચે જ ટૂક્યો. જૂઠું ન બોલો મિસ્ટર વિવેક શર્મા. તમારી માં પૂરેપૂરી ભાનમાં છે અને તેમના નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યા છે. તેમણે અમને કપાળની ઈજા, રોજિંદા અપમાન અને ગઈ રીતે વિના કરેલ જમવાનું ના આપવા વિશે બધું જ જણાવ્યું છે. અને હા, તમે જ્યારે ચૂપચાપ ઊભા રહીને તમારી પત્નીને તેમને ડસરતી જોઈ રહ્યા હતા, એ પણ એક ગુનો છે. ઘરેલું હિંસાને પ્રોત્સાહન આપવું. રૂબીને લાગ્યું કે હવે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ચૂકી છે. તેણે તરત જ નાટક શરૂ કરી દીધું. ઓહો સર, પ્લીઝ, હું તો બસ ગુસ્સામાં હતી. મેં એવું ક્યારેય નથી કર્યું. હું મારી સાસુને બહુ પ્રેમ કરું છું. આ મારા પતિને મારાથી દૂર કરવાનું ષડયંત્ર છે. પોલીસ અધિકારીએ કઠોરતાથી કહ્યું, તમારું આ નાટક હવે કોર્ટમાં ચાલશે મેડમ. આ સમયે આપ બંનેને અમારી સાથે પોલીસ સ્ટેશન ચાલવું પડશે. પછીના થોડા દિવસો વિવેક અને રૂબી માટે કોઈ નકારાત્મકથી કમ નહોતા. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે અપમાનજનક સવાલોનો સામનો કરવો પડ્યો. તેમને માંડ જમીન મળ્યા, પરંતુ તેમના નામ મીડિયાના વૃદ્ધોને ઘરમાંથી કાઢી મૂકનારા દીકરા વહુ તરીકે ઉછળ્યા. વિવેકના બોસે તેમને નૈતિક ઉદ્યોગપતિના આધારે નોટિસ મોકલી દીધી. જે પ્રમોશનનું તે સપનું જોઈ રહ્યો હતો, હવે તેની નોકરી જ જવાના આરે હતી. રૂબીને ફ્રેન્ડ્સ અને કીટી પાર્ટીની સહેલીઓએ તેને અપશુકનિયાળ અને વૃદ્ધોની હત્યારી કહીને દૂર કરી દીધી. તેનું સોશિયલ સર્કલ પૂરી રીતે તૂટી ગયું હતું.
ઘરમાં હવે શાંતિ નહીં પણ સન્નાટો હતો. એવો સન્નાટો જે અપમાન, ડર અને એકલતાથી ભરેલો હતો. રૂબી જેને હંમેશા સાફ સુથરું ઘર જોઈતું હતું, તે હવે ખૂણે ખૂણે ગંદકી જમા થવા દીધી હતી. કારણ કે તેને ઘરનું કોઈ કામ કરવાની આદત નહોતી અને હવે કોઈ એવી ડોશી પણ નહોતી જે તેના માટે કામ કરે. એક રાત્રે રૂબીએ સખત તાવ આવ્યો અને તે આખી રાત કણસતી રહી. વિવેક જે ક્યારેય માની સેવાથી થાકતો હતો, તે આખી રાત પાણી અને દવા આપતો રહ્યો. તે રાત્રે તેને અચાનક યાદ આવ્યું કે જ્યારે તે બાળપણમાં બીમાર પડતો ત્યારે તેની માં કઈ રીતે આખી રાત જાગીને તેના કપાળ પર ઠંડા પાણીના પટ્ટા મૂકતી હતી. વિવેક કણસરી રૂબી તરફ જોયું. તેને યાદ આવ્યું કે માં પણ તો આ જ રીતે દર્દમાં હતી જ્યારે કપ તેમના માથા પર વાગ્યો હતો અને એ સમયે રૂબી તેમના પર ચિલ્લાઈ રહી હતી. આજે જ્યારે રૂબી બીમાર પડી તો તેના હાથ પગ ફૂલી ગયા, પરંતુ માએ તો ક્યારેય કોઈ પણ દર્દ હોવા છતાં ફરિયાદ નહોતી કરી. વિવેકે પહેલી વાર અરીસામાં પોતાનો પડછાયો જોયો. તેના ચહેરો પ્રમોશન ન મળવાનો નહીં, પરંતુ પોતાના કર્મોનો શ્રાપ દર્શાવતો હતો. તેણે રૂબીને ક્યારેય માફ ન કરી, પરંતુ માને બહાર કાઢીને તેણે પોતાને તેનાથી પણ મોટો ગુનેગાર બનાવી લીધો હતો. બીજા દિવસે વિવેક હિંમત કરી અને સ્નેહને ફોન કર્યો. મેડમ, મારે મારી માને મળવું છે. મને ખબર છે કે મેં અને રૂબીએ બહુ મોટી ભૂલ કરી છે. હું માફી માંગવા માંગુ છું. સ્નેહે રૂખી અવાજે જવાબ આપ્યો. મીરા દેવી હવે તમારા ઘરમાં નથી અને ન તો તેઓ ત્યાં પાછા આવવા માંગે છે. તેઓ અમારા વૃદ્ધાશ્રમમાં અંચકતામાં બહુ ખુશ છે અને શાંતિથી રહી રહ્યા છે. જો તમે તેમની માફી માંગવા માંગતા હો તો તમે કોર્ટ દ્વારા સંપર્ક કરી શકો છો. આ સાંભળીને વિવેક અને રૂબીએ છેલ્લી આશા સાથે વૃદ્ધાશ્રમ જવાનો નિર્ણય લીધો. તેઓ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ શાંત અને ખુશખુશાલ હતું. તેમણે મીરા દેવીને જોયા. તેઓ એક સાફ સુથરી સાડી પહેરીને બેઠા હતા. તેમના કપાળ પર કોઈ ચિંતાની રેખા નહોતી અને તેઓ બીજા કેટલાય વૃદ્ધો સાથે હસીને વાતો કરી રહ્યા હતા. મીરા દેવીએ જ્યારે તેમને જોયા તો તેમના ચહેરા પર કોઈ ક્રોધ કે નફરત નહોતી, બસ એક ઊંડી ઉદાસી હતી. વિવેક તેમના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી. હું જાણું છું કે તું અમને માફ નહીં કરી શકે, પણ પ્લીઝ ઘરે પાછી ચાલ માં. હું બધું ઠીક કરી દઈશ. રૂબી પણ ઘૂંટણીએ બેસી ગઈ હતી. તેના આંસુ સાચા હતા, કારણ કે તેને પોતાની જિંદગીનું બધું જ માન, સુખ અને આરામ ગુમાવી દીધા હતા. માજી, હું શેતાન હતી. હું આંધળી થઈ ગઈ હતી. પ્લીઝ મને માફ કરી દો. હું તમારી સેવા કરવા તમને જેમ કરશો હું તેમ જ કરીશ. મીરા દેવીએ ધીમેથી પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો. તેમની આંખો હજી પણ ભીની હતી, પરંતુ તેમણે પોતાના આંસુ લૂછી લીધા. વિવેક, તેમણે ધીમા અવાજે કહ્યું, તમે બંને આજે મારી પાસે આવ્યા છો એ જાણીને મને શાંતિ મળી. તમે બંને અને મને જે દર્દ આપ્યું છે તે સમય સાથે ભરાઈ જશે. પરંતુ મીરા દેવીએ એક ઊંડો શ્વાસ લીધો અને શાંત છતાં દૃઢ અવાજમાં કહ્યું, પરંતુ બેટા, મેં આ ઘરને મારી આખી જિંદગી આપી અને તે મને એક ઝટકામાં એક સુમસામ જગ્યાએ ફેંકી દીધી. જે ઘરમાં મને પ્રેમ ન મળ્યો ત્યાં હું હવે પાછી ફરવા નથી માંગતી. આ વૃદ્ધાશ્રમ મારું માં કલ્યાણ છે, જ્યાં મને ઇજ્જત અને શાંતિ મળે છે. હું તમને માફ કરું છું, કારણ કે તું મારો દીકરો છે, પરંતુ હું હવે તમારા ઘરે પાછી નહીં જાઉં. વિવેક અને રૂબી શરદમાં હતા. તેમને લાગ્યું હતું કે માં તો મમતાની મૂર્તિ છે, તે એક વાર કહેવાથી પીગળી જશે. પરંતુ મીરા દેવીએ પહેલી વાર પોતાના માટે, પોતાની ગિરિમા માટે એક નિર્ણય લીધો હતો. મીરા દેવીએ સ્મિત સાથે કહ્યું, હવે તમે બંને જાઓ અને હા, હવે તમારે બંનેને તમારી જિંદગી અને તમારા કામ જાતે જ સંભાળવા પડશે. આજ મારો આખરી આશીર્વાદ છે. વિવેકે અને રૂબી કરગવવા માંગતા હતા, પણ મીરા દેવી શાંતિથી ફરી ગયા અને પોતાના મિત્રો સાથે ફરીથી હસી ખુશીથી વાતો કરવા લાગ્યા. તે બંને શરમ અને પ્રાચ્છાથી ભરેલા તથા ભગ્ર હૃદય એ વૃદ્ધાશ્રમની બહાર નીકળી ગયા. એ પાઠ શીખવે છે કે માતાનું મૂલ્ય પૈસા કે અહંકાર કરતાં ક્યાંય વધારે હોય છે અને માને ગુમાવી એ જિંદગીની સૌથી મોટી હાર છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.